નમસ્કાર, સૌ મજામાં દોસ્તો? વિદ્યાર્થી મિત્રો, આપણે વસ્તીની પારસ્પરિક ક્રિયાઓની ચર્ચા કરતા હતા અને વસ્તીની આ પારસ્પરિક ક્રિયાઓમાં આપણે પહેલી ક્રિયાની વાત કરતા હતા, એ છે પરભક્ષણ. પરભક્ષણના ફાયદાઓની આપણે ચર્ચા કરી ગયા કે પરભક્ષણના મુખ્ય 3 ફાયદાઓ છે. એક તો એના કારણે પોષક સ્તરોમાં ઊર્જાનું વહન થાય, એટલે કે ઉત્પાદકોમાં રહેલી ઊર્જા તૃણાહારીઓમાંથી માંસાહારીમાં પહોંચે. બીજું તો કે પરભક્ષણને કારણે શિકારની વસ્તી નિયંત્રણમાં રહે. જો પરભક્ષણ ના હોય તો ભક્ષ્ય એટલે કે શિકારની વસ્તી અનિયંત્રિત રીતે વધી જાય. અને ત્રીજું, શિકારની વસ્તી નિયંત્રણમાં રહે તો એની નિકટની જાતિઓની જાતિ વિવિધતા જળવાઈ રહે. અન્યથા જે તે શિકાર જાતિ છે એની વસ્તી પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો એ બીજી જાતિઓ સાથે સ્પર્ધા કરી અને એનો નાશ કરી નાખે. આ ત્રણેય બાબતો આપણે ઉદાહરણ સાથે જોઈ ગયા. હવે પરભક્ષણમાં આગળ વધીએ. જો આપણા પુસ્તકમાં નીચેના પેરેગ્રાફમાં પરભક્ષણથી બચવાના અનુકૂલનો આપ્યા છે. સામાન્ય આપણને વિચાર આવે કે જો ભક્ષકો વધારે સક્ષમ હોય કે વધુ સંખ્યામાં હોય તો ભક્ષ્ય એટલે કે શિકારની જાતિ લુપ્ત થઈ જાય કે શિકારની વસ્તીનો સંપૂર્ણ નાશ થઈ જાય, એવું પણ બની શકે. પણ કુદરતમાં એવું બનતું નથી કે ભક્ષકોને કારણે ભક્ષ્યની વસ્તીનો સમૂળગો નાશ થઈ જાય. કોઈ જંગલમાં સિંહ હરણનો શિકાર કરે છે તો એવું નહીં બને કે હરણ તદ્દન વિલુપ્ત થઈ જશે, સિંહો છે એ બધા હરણને ખાઈ જશે અને હરણની વસ્તી બચશે જ નહીં. એનું કારણ શું છે? તો કે આવી વિલુપ્તતાથી બચવા માટે ભક્ષ્ય એટલે કે શિકાર જાતિઓએ પણ શિકારીથી બચવા માટેના અનુકૂલનો વિકસાવ્યા હોય. તો થોડાક આવા અનુકૂલનો આપણે સવિસ્તાર જોઈએ. પરભક્ષણથી બચવાના અનુકૂલનો. એટલે કે એવા ફેરફારો કે જે શિકારીથી શિકારને રક્ષણ આપે છે. હવે જો જાતિઓ વિલુપ્ત થઈ જાય તો પક્ષીય જાતિનું વિલુપ્ત થવાની સાથે સાથે ભક્ષક જાતિ છે શિકારીઓ પણ લુપ્ત થઈ જશે. જેમ કે જંગલમાંથી જો સિંહ બધા જ હરણને ખાઈ જાય તો સરવાળે સિંહ પણ વિલુપ્ત થઈ જશે. તો આમ આ વિલુપ્તતા થાય તો એ પક્ષીય જાતિ અને ભક્ષક જાતિ બંને માટે ખતરનાક થશે. માટે જ કુદરતમાં આવું બનતું નથી. પક્ષીય જાતિઓ એટલે કે શિકાર જાતિઓ પરભક્ષણથી બચવાના અનુકૂલનો દર્શાવે. એમાંનું પહેલું અનુકૂલન છે રંગ અનુકૂળતા. એટલે કે કેમોફ્લાજ. કેમોફ્લાજ કે રંગ અનુકૃતતા એટલે શું? તો કે પોતાનો રંગ બદલી અને આસપાસના પર્યાવરણમાં ભળી જાય જેથી કરીને શિકારી એને જોઈ ન શકે. આપણે ઘણા કીટકો, દેડકાઓ કે કેમેલિયોન જેવા કાંચીડાઓને રંગ બદલતા જોયા છે. ઓક્ટોપસ જેવા પ્રાણીઓ પણ સરળતાથી અલગ અલગ રંગો ધારણ કરી શકે છે. આમ દેડકાઓ, કીટકો એ રંગ અનુકૃતતા દર્શાવે જેથી કરીને પોતાના રંગનું પરિવર્તન કરી આજુબાજુના પર્યાવરણમાં છુપાઈ જાય, એની સાથે ભળી જાય અને શિકારીની નજરે ચડતા નથી.
તો આમ પરભક્ષીઓ દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી કે સહેલાઈથી દેખાઈ જવાથી બચી જાય. રંગ અનુકૃતતામાં જો આપણે બાજુમાં જોઈ શકીએ કે કીટકો કેવી રીતે રંગ અનુકૃતતા દર્શાવી પોતાની આજુબાજુના પર્યાવરણમાં ભળી જાય છે. પરભક્ષણથી બચવા માટેનું બીજું અનુકૂલન છે ઝેરી પદાર્થો વિકસાવવા. ઘણા બધા કીટકો કે દેડકાઓ કે અન્ય પ્રાણીઓ પોતાના શરીરમાં વિશિષ્ટ પ્રકારનું ઝેર ઉત્પન્ન કરે, જેનાથી એ શિકારીના ખવાવાથી બચી જાય. પછી આવા ઝેરી પદાર્થો યુક્ત શિકારને કોઈ શિકારી ખાતો નથી. એનું બેસ્ટ ઉદાહરણ હોય તો મોનાર્ક પતંગિયું. જો મોનાર્ક પતંગિયું જ્યારે ઈયળ કે લાર્વા અવસ્થામાં હોય ત્યારે જ એ મિલ્કવીડ નામની વનસ્પતિના પાંદડાઓ ખાય. અને આ મિલ્કવીડના પાન ઝેરી છે. તો મોનાર્ક પતંગિયાની ઈયળો આ મિલ્કવીડના પર્ણો ઉપર નભે અને મિલ્કવીડમાંથી મળતું ઝેર એના શરીરમાં જમા થાય કે જે આગળ જતા ઈયળમાંથી પતંગિયું બને ત્યારે પણ એના શરીરમાં જમા થયેલું રહે. અને આ ઝેરને કારણે કોઈ પણ શિકારી પક્ષીઓ કે પ્રાણીઓ મોનાર્ક પતંગિયાને ખાતા નથી. ઓકે, એક બીજું ઉદાહરણ પણ છે એને જ લગતું. એક બીજું પતંગિયું છે કે જે ઝેરી નથી પણ છતાંય દેખાવમાં એ મોનાર્કને મળતું આવે. તો મોનાર્ક અને આ પતંગિયા બંનેનો દેખાવ સરખો હોવાથી એને પણ ઝેરી સમજી અને શિકારીઓ ખાતા નથી. તો આ એક એનાથી વિશિષ્ટ ઉદાહરણ છે. પણ અહીંયા આપણે પ્રાણીઓમાં બે અનુકૂલનો જોયા શિકારીઓથી બચવા માટેના. એક છે રંગ અનુકૃતતા કે કેમોફ્લાજ અને બીજું છે ઝેરી બનવું. ઝેરી બનવા માટેનું ઉદાહરણ આપણને મોનાર્ક નામના પતંગિયાનું આપ્યું છે. જો એક શબ્દ આપેલો છે તમને પુસ્તકની છેલ્લી લીટીમાં, અરુચિકર એટલે કે પચે નહીં એવું. આવા ઝેરી પતંગિયાને કોઈ ખાય તો એ ખાનાર પરભક્ષીઓ માટે અરુચિકર એટલે પચી ન શકે એવું સાબિત થાય. અને એને કારણે આવા પક્ષીઓ આવા કીટકોને ખાતા નથી, પતંગિયાઓને ખાતા નથી. દોસ્તો, પરભક્ષણ એટલે ફક્ત એક પ્રાણી બીજા પ્રાણીને ખાય એને જ આપણે પરભક્ષણ નથી ગણતા. પણ પરભક્ષણની શરૂઆતમાં જ આપણે કહી ગયા કે બીજ ખાનાર ચકલી કે વનસ્પતિ ખાનારું હરણ પણ પરભક્ષી જ કહેવાય. કારણ કે એ પણ વનસ્પતિને ખાય છે એટલે કે બીજા કોઈ સજીવને ખાય છે, માટે એ પણ પરભક્ષી જ થયું. તો અહીંયા વનસ્પતિઓને પણ પરભક્ષીઓથી બચવા માટેના ઉપાયો કરવા જરૂરી છે કે અનુકૂલનો કરવા જરૂરી છે. તો આપણે જેમ પ્રાણીઓમાં રંગ અનુકૂળતા કે ઝેરીપણું એ પરભક્ષણથી બચાવતા અનુકૂલન તરીકે જોયું, એમ વનસ્પતિઓમાં પણ આવા ઉદાહરણો જોવા મળે. જો વનસ્પતિમાં સૌથી સામાન્ય ઉદાહરણ કયું છે તો કે કંટકો એટલે કે કાંટાઓ ઉત્પન્ન કરવા. અને વનસ્પતિઓ માટે આવા અનુકૂલનો જરૂરી છે કારણ કે વનસ્પતિઓ ઉપર નભનારા ઘણા બધા સજીવો છે. કુલ કીટકોના 25% કીટકો વનસ્પતિ ભક્ષી છે. એ સિવાય બીજા પ્રાણીઓ છે કે જે વનસ્પતિઓના પર્ણો, ફળ, બીજ કે એમાંથી રસ ચૂસી અને પોતાનું જીવન ટકાવી રાખે છે. તો આમ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતી પણ ઘણી બધી જાતિઓ છે. તો પછી વનસ્પતિઓ પણ પરભક્ષીઓથી બચવાના ઉપાયો કરે. અને એમાંનો પહેલો ઉપાય કયો છે તો કે કંટકો. આપણે જાણીએ છીએ બાવળ, બોરડી
અને અન્ય ઘણી બધી વનસ્પતિઓમાં કંટકો હોય, જેથી કરીને શિકારીઓ દ્વારા ખવાઈ જવાથી બચી જાય. જો વનસ્પતિ આવા ઉપાયો ન કરે તો પરભક્ષી છે, તૃણાહારી પ્રાણી છે, સમગ્ર છોડને કે સમગ્ર વૃક્ષને ખાઈ જાય તો પછી એ છોડનો નાશ થઈ જાય. તો તૃણાહારીઓ વનસ્પતિને ખાઈ ખરા, પણ કંટકોને કારણે એને સંપૂર્ણ નથી ખાઈ શકતા, જેથી તૃણાહારીને પણ ખોરાક મળે અને વનસ્પતિનું અસ્તિત્વ પણ ટકી રહે છે. કારણ તો કે વનસ્પતિ ભાગીને ક્યાંય જઈ તો નથી શકતી પ્રાણીની જેમ, તો પછી એને આવા જ કોઈ અનુકૂલનો કે ઉપાયો કરવા પડે, કંટકો કે અન્ય રસાયણોના. તો આમ કંટકો છે, બાવળ કે બોરડીના, એ શું છે તો કે તૃણાહારીઓથી બચવા માટેના અનુકૂલનો છે. અને આ અનુકૂલનો કેવા છે તો કે બાહ્ય આકાર વિદ્યાકીય, એટલે કે બાહ્ય આકાર સંબંધિત અનુકૂલનોના 3 પ્રકારો આપણે જોઈ ગયા. એ પૈકીના કંટકો એ બાહ્યાકાર વિદ્યાકીય અનુકૂલનોમાં આવશે. ઓકે, કંટકો સિવાય પણ અન્ય પ્રકારે વનસ્પતિ પરભક્ષીઓથી બચી શકે. એ કયું છે તો કે ઝેરી રસાયણો ઉત્પન્ન કરવા. ઘણી વનસ્પતિઓ આવા ઝેરી રસાયણો ઉત્પન્ન કરે, અને અમુક વનસ્પતિઓનું ઝેર છે એ તો બહુ ખતરનાક હોય કે જે પરપક્ષીને મારી પણ નાખે છે. જો સામાન્ય ઉદાહરણ લ્યો તો આપણી આસપાસ બગીચાઓમાં કે નજીકમાં થતો છોડ છે, જેને આપણે ઓલેન્ડર કે લાલ કરેણ કહીએ, તો એ લાલ કરેણનું ક્ષીર કે ઝેર અતિશય ઝેરી છે. એનો ફક્ત ધુમાડો પણ મનુષ્યના શ્વાસમાં જાય તો પણ ગંભીર બીમારી થઈ શકે. અને એટલે જ આ લાલ કરેણને કોઈ પણ પ્રાણી ખાતા નથી. આવું જ એક બીજું ઉદાહરણ છે આંકડો. આંકડાનો છોડ આપણી આજુબાજુમાં આપણે સામાન્ય જોતા હોઈએ છીએ. પણ જો યાદ કરો તો ખબર પડે, આંકડાને ક્યારેય કોઈ પ્રાણીને ખાતું નહીં જોયું હોય. તમે ક્યારેય નહીં જોયું હોય કે કોઈ પ્રાણી આંકડાનું પાન કે આંકડાના છોડને ખાતું હોય. શા માટે? તો કે આંકડાના ક્ષીરમાં ગ્લાયકોસાઇડ નામનું રસાયણ હોય. અને આ ગ્લાયકોસાઇડ હૃદયને ઉત્તેજિત કરતું રસાયણ છે. જો આ રસાયણ પેટમાં જાય તો હૃદયની ગતિને એ ઉત્તેજિત કરે અને સરવાળે પ્રાણીનું મૃત્યુ પણ થાય. એ ઉપરાંત આંકડાનું ક્ષીર ત્વચા ઉપર કે આંખમાં જવાથી પણ ગંભીર નુકસાન થઈ શકે. એટલું બધું એ ઝેરી હોય. આ એક સરસ મજાનું ઉદાહરણ છે કે વનસ્પતિઓ કેવા પ્રકારના ઝેરી રસાયણો પરભક્ષીઓથી બચવા માટે વિકસાવે છે. એનાથી આગળના ઉદાહરણો જુઓ તો ગ્લાયકોસાઇડ ઉપરાંત જુદી જુદી વનસ્પતિઓ નિકોટીન, કેફીન, ક્વિનાઇન, સ્ટ્રિકનાઇન એવા ઝેરી રસાયણો વિકસાવે છે કે જે એને ચરતા પ્રાણીઓથી રક્ષણ આપે. આમાંના ઘણા બધાનો આપણે વ્યાપારિક ધોરણે પણ ઉપયોગ કરીએ. દાખલા તરીકે નિકોટીન તમાકુમાં હોય, કેફીન તો કે કોફીમાં રહેલું દ્રવ્ય છે, એના કારણે જ કોફી પીવાથી આપણને તાજગીનો અનુભવ થાય. ક્વિનાઇન મેલેરિયાથી બચવા માટેની દવામાં ઉપયોગી થાય. સ્ટ્રિકનાઇન અને એ ઉપરાંત ઓપિયમ એટલે અફીણ.
અફીણનો આમ તો નશાકારક તરીકે ઉપયોગ થાય, પણ ભલે આ દ્રવ્યોને આપણે વ્યાપારિક ધોરણે ઉપયોગમાં લેતા હોઈએ, પણ વનસ્પતિઓ એને શા માટે ઉત્પન્ન કરે છે? તો કે ચરતા પ્રાણીઓથી બચવા માટે. તો આમ વિવિધ પ્રકારના ઝેરી રસાયણો વનસ્પતિઓમાં ઉત્પન્ન થાય. કયા? તો કે આંકડાના ક્ષીરમાં રહેલું ગ્લાયકોસાઇડ, તમાકુનું નિકોટીન, કેફીન, ક્વિનાઇન, સ્ટ્રિકનાઇન, ઓપિયમ કે અફીણ જેવા રસાયણો વનસ્પતિને પરભક્ષીઓથી બચવા માટે મદદરૂપ થાય. આ રસાયણો પરભક્ષીઓના પેટમાં જાય કે પ્રાણીઓના પેટમાં જાય તો એની પાચન ક્રિયાને ખોરવી નાખે, ક્યારેક પ્રજનન ક્રિયાને પણ ખોરવી નાખે, પ્રાણીને ગંભીર રીતે બીમાર કરી દે અથવા તો પ્રાણીનું મૃત્યુ પણ નિપજાવે, અને એને પરિણામે જ આવી વનસ્પતિઓને કોઈ પ્રાણીઓ ખાતા નથી. આપણે એક બીજો શબ્દ બીજી વનસ્પતિનો પણ ઉલ્લેખ કરીએ, પાર્થેનિયમ. પાર્થેનિયમ કે ગાજર ઘાસ નામની આ વનસ્પતિમાં પણ પાર્થેનિન નામનું ઝેરી રસાયણ હોય, એને કારણે જ આ વનસ્પતિને પણ પ્રાણીઓ ખાતા નથી. ઓકે, તો આમ પરભક્ષીઓથી બચવા માટેના અનુકૂલનોની આપણે વાત કરી. મુખ્ય 4 અનુકૂલનો છે. રંગ અનુકૂળતા કે કેમોફ્લાજ એટલે રંગ પરિવર્તન કરી આજુબાજુના પર્યાવરણમાં ભળી જવું અને શિકારીની નજરથી બચી રહેવું. ઝેરી પદાર્થો ધરાવવા, દાખલા તરીકે મોનાર્ક પતંગિયાની આપણે વાત કરી, કંટકો, બાવળ અને બોરડીના. અને વનસ્પતિઓમાં વિવિધ ઝેરી રસાયણો જેમ કે ગ્લાયકોસાઇડ, નિકોટીન, કેફીન, ક્વિનાઇન, સ્ટ્રિકનાઇન અને ઓપિયમ જેવા. તો આપણે પરભક્ષણથી બચવા માટેના અનુકૂલનની આટલી ચર્ચા કરી દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, વસ્તી આંતરક્રિયામાં હવે બીજું જોઈએ, એ છે સ્પર્ધા. આપણે પરભક્ષણની ચર્ચા કરી, એના લાભાલાભની અને પરભક્ષણથી બચવા માટેના અનુકૂલનોની વાત કરી. એવી જ રીતે બીજી આંતરક્રિયા જોઈએ, સ્પર્ધા. સ્પર્ધામાં આપણે શરૂઆતમાં જ જોઈ ગયા કે બંને જાતિઓને નુકસાન થાય, અને માટે જ બંને જાતિઓને આપણે માઈનસ થી દર્શાવતા હતા. સ્પર્ધાને કારણે બંને જાતિઓને થોડું ઘણું તો નુકસાન જાય જ. દાખલા તરીકે એક જંગલમાં સિંહ અને દીપડો બંને વસે છે, તો ભલે સિંહ વધારે શક્તિશાળી છે તો એને વધારે શિકાર મળશે, પણ દીપડાની હાજરીને કારણે સિંહે અમુક ટકા શિકાર તો ગુમાવવો જ પડશે. તો આમ સ્પર્ધામાં ભલે એક જાતિ સક્ષમ હોય, બીજી જાતિ નબળી હોય, પણ સરવાળે બંનેને નુકસાન તો જાય જ. તો આમ સ્પર્ધાને આપણે માઇનસ માઇનસ થી દર્શાવતા હતા કે જ્યાં બંને જાતિને નુકસાન થાય. ઓકે, સ્પર્ધાનો સૌથી પહેલો ખ્યાલ આપણે વાત કરીએ તો ચાર્લ્સ ડાર્વિને આપ્યો. ચાર્લ્સ ડાર્વિને જ્યારે પોતાના ઉદ્વિકાસના સિદ્ધાંત માટે એ અભ્યાસ કરતો હતો ત્યારે જોયું કે પ્રકૃતિમાં વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન થાય છે. ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે સજીવો મોટા પ્રમાણમાં સંતતિને જન્મ આપે છે. પણ ડાર્વિને જોયું કે જેટલી સંતતિ જન્મે છે એ બધી જ જીવતી નથી. શા માટે? તો કે સ્ત્રોતો મર્યાદિત હોય, અને મર્યાદિત સ્ત્રોતોને કારણે એમની વચ્ચે સ્પર્ધા થાય, અને સ્પર્ધામાં અમુકને એ સ્ત્રોતો ઉપલબ્ધ થશે. સ્ત્રોતો એટલે ખોરાક, પાણી, રહેઠાણ વગેરે. તો જે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન થાય છે એમની વચ્ચે ખોરાક, પાણી, રહેઠાણ જેવા સ્ત્રોતો માટે સ્પર્ધા થશે. સ્પર્ધામાં જે નબળા હશે એ નાશ પામી જશે, અને જે સક્ષમ કે વધારે યોગ્ય હશે એ ટકી રહેશે. અને આ યોગ્ય સજીવો સ્પર્ધામાં ટકી રહે છે એને ડાર્વિને કીધું યોગ્યતમની ચિરંજીવિતા. ચિરંજીવી એટલે લાંબુ જીવનાર. તો ડાર્વિને એવું કીધું કે સ્પર્ધા થાય તો જે યોગ્ય હશે એ લાંબુ જીવશે, ટકી રહેશે, એટલે કે યોગ્યતમ હશે એ ચિરંજીવી થશે. જે ઓછા યોગ્ય કે નબળા હશે એનો સ્પર્ધામાં નાશ થઈ જશે.
આમ સ્પર્ધાનો સૌથી પહેલા વિસ્તૃત ખ્યાલ આપ્યો હોય તો આપણે કહી શકીએ કે કોણે આપ્યો? ચાર્લ્સ ડાર્વિને. હવે સામાન્ય માન્યતા એવી છે કે સ્પર્ધા નજીકની જાતિઓ વચ્ચે જ થાય, પણ હંમેશા એવું નથી હોતું. આમ સ્પર્ધા નજીકની જાતિઓ વચ્ચે કે એક જાતિના સજીવો વચ્ચે જ થાય એવું નથી હોતું. ઘણીવાર બે બિલકુલ જુદી જાતિઓ વચ્ચે પણ સ્પર્ધા થાય. દાખલા તરીકે સુરખાબ એટલે કે ફ્લેમિંગો નામનું પક્ષી અને માછલીઓ, એમની વચ્ચે પણ પ્લવકોના શિકાર માટે સ્પર્ધા થાય, કારણ કે બંને પાણીમાં રહેલા પ્લવકો એટલે કે નાના તરતા સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તો ભલે ફ્લેમિંગો પક્ષી છે અને માછલીઓ છે, બંને બિલકુલ અલગ જાતિઓ છે, છતાંય બંને વચ્ચે સ્પર્ધા તો થશે જ ખોરાક માટે. આમ જરૂરી નથી કે સ્પર્ધા નજીકની જાતિઓ કે એક જ જાતિના સજીવો વચ્ચે થાય. ઓકે, સ્પર્ધા માટે બીજો મુદ્દો આપણે કહી શકીએ કે સ્પર્ધા બે પ્રકારની હોઈ શકે: અંતરજાતીય અને આંતરજાતીય. અંતરજાતીય સ્પર્ધા એટલે એક જ જાતિના સજીવો વચ્ચે થતી સ્પર્ધા. અંતરજાતીય સ્પર્ધા કોને કહીશું? તો કે એક જ જાતિના સજીવો વચ્ચે થતી સ્પર્ધા. જ્યારે આંતરજાતીય સ્પર્ધા એટલે જુદી જુદી જાતિના સજીવો વચ્ચે થતી સ્પર્ધાને કહીશું આંતરજાતીય સ્પર્ધા. દાખલા તરીકે જો એક જ તળાવમાં ઘણા બધા ફ્લેમિંગો પક્ષીઓ હોય તો એ પક્ષીઓ વચ્ચે પણ ખોરાક માટે સ્પર્ધા થશે. એક જ જંગલમાં રહેલા બે સિંહ કે બે દીપડા વચ્ચે પણ ખોરાક માટે સ્પર્ધા થશે. તો એ સ્પર્ધાને આપણે કેવી કહીશું? અંતરજાતીય સ્પર્ધા. અને એ વધારે તીવ્ર હોય, કારણ કે અહીંયા બે સજીવો એક જ જાતિના છે, બંનેની જરૂરિયાતો સરખી છે, બંનેની આવડતો, બંનેની ક્ષમતા પણ સરખી છે, માટે આ અંતરજાતીય સ્પર્ધા વધારે તીવ્ર હશે. આંતરજાતીય સ્પર્ધા એટલે તો કે જુદી જુદી જાતિના સજીવો વચ્ચેની સ્પર્ધા, જેમ કે ફ્લેમિંગો અને માછલીઓ વચ્ચેની સ્પર્ધા, સિંહ અને દીપડા વચ્ચેની સ્પર્ધા, સસલા અને હરણ વચ્ચે ઘાસ માટેની સ્પર્ધા. તો એ આંતરજાતીય સ્પર્ધા થઈ. એ ઓછી તીવ્ર હોય, કારણ કે એમાં એક જાતિની ક્ષમતા વધારે હોય, બીજી જાતિની ક્ષમતા અને કૌશલ્ય ઓછા હોય. તો પણ છતાંય આપણે કહી શકીએ કે સ્પર્ધા હંમેશા એક જ જાતિના કે નજીકની જાતિના સજીવો વચ્ચે થાય એવું જરૂરી નથી. ઘણીવાર આમ સંબંધિત ન હોય એવી જુદી જુદી જાતિના સજીવો વચ્ચે પણ સ્પર્ધા થઈ શકે. સ્પર્ધા માટે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે સ્પર્ધા માટે સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી.
એટલે કે ખોરાક, પાણી કે કોઈ પણ સ્ત્રોત હોય એ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો જ સ્પર્ધા થાય એવું જરૂરી નથી. સ્ત્રોતો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો પણ સ્પર્ધા થાય. દાખલા તરીકે કોઈ જંગલમાં હાથીની હાજરીથી શિકારી પ્રાણીઓને શિકાર મેળવવામાં નડતર થાય. ભલે હાથી તૃણાહારી છે પણ એ શક્તિશાળી પ્રાણી છે. એની હાજરીમાં અન્ય શિકારીઓ આસપાસમાં ટકતા નથી. તો આમ હાથીની હાજરીને કારણે સિંહ, વાઘ કે દીપડા જેવા શિકારીઓને શિકાર મેળવવામાં અડચણ ઊભી થાય. તો આ પણ એક પ્રકારની સ્પર્ધા છે. ભલે ત્યાં હાથીઓ શિકાર નથી કરતા પણ શિકારીને શિકાર કરતા અવરોધે તો છે. તો આમ સ્ત્રોતો ભલે વિપુલ પ્રમાણમાં હોય, જંગલમાં શિકાર ભલે બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ હોય, છતાં પણ બે શિકારીઓ વચ્ચે સ્પર્ધા તો થશે જ. તો સ્પર્ધા માટે આ ત્રીજો મુદ્દો છે કે સ્પર્ધા માટે સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી. સ્ત્રોતો વિપુલ પ્રમાણમાં હોય તો પણ એક જાતિ છે એ બીજી જાતિની ખોરાક મેળવવાની કાર્યદક્ષતા એટલે કે ક્ષમતામાં દખલગીરી કે અવરોધ ઊભો કરે. જેમ આપણે કીધું એમ કે હાથીની હાજરી બીજા કોઈ શિકારી પ્રાણીની શિકાર કરવાની ક્રિયાવિધિમાં અવરોધ કે ખલેલ ઊભું કરે છે. એવી જ રીતે સિંહની હાજરી કે વાઘની હાજરી એ દીપડાની શિકાર કરવાની પ્રક્રિયામાં ખલેલ ઊભી કરે, એને અટકાવે. આમ એક જાતિ છે બીજી જાતિને અવરોધશે ખરી. ઓકે, સ્પર્ધામાં જે સક્ષમ જાતિ હોય એ નબળી જાતિના આંતરિક વૃદ્ધિ દર કે આર ને અવરોધે. સ્પર્ધા માટે અન્ય એક મુદ્દો આપણે આ પણ નોંધી શકીએ કે સ્પર્ધામાં આંતરિક વૃદ્ધિ દર આર ની આપણે ચર્ચા અગાઉ સમીકરણો સાથે કરી ગયા. કારણ તો કે જે સક્ષમ જાતિ નબળી જાતિને ખોરાક લેતા અવરોધશે કે બીજા સ્ત્રોતો મેળવતા અટકાવશે. એને પરિણામે નબળી જાતિને પૂરતો ખોરાક કે બીજા સ્ત્રોતો ઉપલબ્ધ નહીં થાય તો પછી પૂરતા સ્ત્રોતોના અભાવમાં પ્રજનન પણ ઘટશે અને પ્રજનન ઘટશે તો વસ્તીનો વૃદ્ધિ દર આર પણ ઘટશે. અને આરમાં થતા ઘટાડાને આધારે જ આપણે સ્પર્ધાની તીવ્રતા માપી પણ શકીએ કે આરમાં જો વધારે ઘટાડો થાય મતલબ કે સ્પર્ધા વધારે તીવ્ર છે અને સક્ષમ જાતિ નબળી જાતિને વધારે અવરોધે છે. આર એટલે કે આંતરિક વૃદ્ધિ દરમાં ઓછો ઘટાડો થાય મતલબ સ્પર્ધા ઓછી તીવ્ર છે એવું તારણ આપણે કાઢી શકીએ. ઓકે, સ્પર્ધા વિશે બીજો એક મુદ્દો જોઈએ. બોસ જેવા પરિસ્થિતિવિદોએ ક્ષેત્ર પ્રયોગો કે ફિલ્ડમાં કરેલા પ્રયોગો ઉપરથી સાબિત કર્યું કે સ્પર્ધામાં સક્ષમ જાતિ એટલે કે સ્પર્ધા કરતી બે જાતિઓ પૈકી સક્ષમ જાતિ નબળી જાતિનો નાશ કરી નાખશે. એટલે કે કોઈ એક વિસ્તારમાં સ્પર્ધા કરતી બે જાતિઓ પૈકી જે જાતિ સક્ષમ હશે એ બીજી જાતિનો નાશ કરી નાખશે. ઉદાહરણ તરીકે બોસે ગેલાપાગોસ ટાપુઓ પર એબિંગડન કાચબાઓ અને બકરીઓનું ઉદાહરણ આપ્યું.
એબિંગડન કાચબાઓ ગેલાપાગોસ ટાપુઓ ઉપર ઘણા સમયથી વસતા હતા, પણ કોઈ કારણસર ગેલાપાગોસ ટાપુઓ ઉપર બકરીઓ ચડી આવી. હવે ગેલાપાગોસ ટાપુઓ ઉપર કોઈ વિશેષ વનસ્પતિઓ કે વૃક્ષો નથી થતા, તો કાચબાઓ અને બકરીઓ વચ્ચે ઘાસ માટે સ્પર્ધા થઈ. અને અહીંયા આપણે સમજી શકીએ કે બકરીની ચરણ ક્ષમતા કે ઘાસ ચરવાની ક્ષમતા કાચબા કરતા વધારે છે, તો બકરીઓ વધારે ઘાસ ખાઈ જતી, કાચબાઓના ભાગે ઘાસ ઓછું આવતું, અને ધીમે ધીમે એકાદ દાયકામાં આ એબિંગડન કાચબાઓ ગેલાપાગોસ ટાપુઓ ઉપરથી નાશ પામી ગયા. આમ સક્ષમ જાતિ અહીંયા કઈ થઈ? બકરીઓ. અને નબળી જાતિ કઈ થઈ? એબિંગડન કાચબાઓ. તો આમ બકરીઓએ કાચબાઓને સ્પર્ધામાં હરાવી અને એને લુપ્ત કરી નાખ્યા. અને આ જ ઘટનાને આ જ બાબતને ગોસનો સ્પર્ધા નિષેધનો નિયમ કહેવામાં આવે. ગોસનો સ્પર્ધા નિષેધનો નિયમ એટલે શું? તો કે સક્ષમ જાતિ નબળી જાતિને લુપ્ત કરી દેશે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો સ્પર્ધા કરતી બે જાતિઓ હંમેશ માટે સહ અસ્તિત્વ ધરાવી શકતી નથી, એટલે કે એક જ વિસ્તારમાં સાથે રહી શકતી નથી. બેમાંથી જે નબળી જાતિ હશે એ અમુક સમયે લુપ્ત થઈ જશે, એવું ગોસનું જે તારણ છે એને ગોસનો સ્પર્ધા નિષેધનો નિયમ કહેવામાં આવે. અને સ્પર્ધા નિષેધના નિયમનું ઉદાહરણ કયું છે? ગેલાપાગોસ ટાપુના એબિંગડન કાચબાઓ અને બકરીઓ. સ્પર્ધા નિષેધના આ નિયમને સમર્થન આપતું બીજું પણ એક ઉદાહરણ કોનેલ નામના પરિસ્થિતિ વિધાયકો. કોનેલે આંતરજુવાળીય ક્ષેત્રો એટલે કે સમુદ્ર કિનારે ભરતી ઓટના વિસ્તારો કે જ્યાં ભરતી આવે ત્યારે પાણી ભરાઈ જાય, ઓટ આવે ત્યારે એ વિસ્તારમાંથી પાણી ખાલી થઈ જાય, તો આવો ભરતી ઓટોનો વિસ્તાર હોય એને કહેવાય આંતરજુવાળીય ક્ષેત્ર, એટલે ભરતી ઓટનો વિસ્તાર. કોનેલે જોયું કે આ વિસ્તારમાં બે પ્રકારના બાર્નેકલ્સ છે, એટલે કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ વસે છે. આ બાર્નેકલ્સમાં મોટા બાર્નેકલ્સનું નામ છે બાર્નેકલ્સ પણ બે પ્રકારના છે. એક મોટા છે એનું નામ છે બેલેનસ, અને બીજા નાના બાર્નેકલ્સ હતા. એનું નામ છે કેથેલ્મસ. તો કોનેલે જોયું કે પ્રાયોગિક રીતે એટલે કે પ્રયોગ ખાતર જો બંને બાર્નેકલ્સ એક જ વિસ્તારમાં વસતા હોય તો નાના બાર્નેકલ કેથેલ્મસ ને બેલેનસ એ વિસ્તારમાંથી ખસેડી દેશે, એટલે કે એ વિસ્તારમાંથી નષ્ટ કરી દેશે, કારણ કે બાર્નેકલ્સ વચ્ચે ખડકો ઉપર રહેઠાણની જગ્યા માટે સ્પર્ધા મોટી હોય. સમુદ્ર કિનારે આવેલા આવા આંતરજુવાળીય ભાગોમાં ભરતી ઓટના ભાગોમાં રહેલા બચાકુચા ખડકો ઉપર બાર્નેકલ્સ ચોટીને જીવન ગુજારે. હવે આવા ખડકોની સંખ્યા ઓછી હોય એટલે બાર્નેકલ્સ વચ્ચે રહેઠાણ માટેની જગ્યાની સ્પર્ધા થાય. તો એમાં કોનેલે જોયું કે મોટા બાર્નેકલ બેલેનસ છે એને નાના બાર્નેકલ્સ કેથેલ્મસનો એક ક્ષેત્રમાંથી નાશ કરી દીધો. તો આ પણ એક ગોસના સ્પર્ધા નિષેધના નિયમને સમર્થન આપતું મંતવ્ય છે. સ્પર્ધા વિશે બીજો એક શબ્દ જોઈએ, એ છે સ્પર્ધા મોચન. સ્પર્ધા મોચન એટલે આમ તો કહી શકીએ સ્પર્ધામાંથી મુક્તિ, પણ સ્પર્ધા મોચનનું તારણ એવું છે કે કોઈ એક વિસ્તારમાં બે જાતિઓ વસતી હોય. દાખલા તરીકે જાતિ A અને બીજી જાતિ છે જાતિ B. હવે જો આ બંને જાતિઓ વચ્ચે સ્પર્ધા થાય તો એ પૈકી દાખલા તરીકે એ સક્ષમ જાતિ છે, તો એ B ને એક નાના મર્યાદિત ક્ષેત્રમાં
સીમિત કરી દેશે. હવે આ ક્ષેત્ર કોઈ પણ કારણસર એવું હોય કે જેમાં જાતિ A વસી શકતી નથી, તો પછી જાતિ B આટલા વિસ્તાર પૂરતી મર્યાદિત થઈ જશે. ભલે જાતિ B એક નાના વિસ્તારમાં મર્યાદિત થઈ ગઈ, પણ હવે A અને B વચ્ચે સ્પર્ધા ન રહી, સ્પર્ધામાંથી મુક્તિ મળી ગઈ. બંને જાતિઓ પોતપોતાના રહેઠાણોમાં વસે છે અને માટે જ આને આપણે શું કીધું? સ્પર્ધા મોચન, એટલે કે સ્પર્ધામાંથી મુક્તિ મેળવવી. હવે જો આ વિસ્તારમાંથી જાતિ A ને આપણે દૂર કરી દઈએ તો જાતિ B ફરીવાર આખા વિસ્તારમાં ફેલાઈ જશે. આમ આવી રીતે કોઈ કારણસર એક જાતિ જે તે નિવાસ સ્થાનના એક નાનકડા વિસ્તાર પૂરતી મર્યાદિત થઈ જાય અને બીજી જાતિ મોટા વિસ્તારમાં ફેલાઈ જાય, પણ અહીંયા બંને જાતિઓ વચ્ચે હવે સ્પર્ધા રહેતી નથી, તો એને કહીશું સ્પર્ધા મોચન. સ્પર્ધા વિશે હજુ પણ એક શબ્દ જોઈ લઈએ, એ છે સ્ત્રોત વિભાજન. સ્ત્રોત વિભાજનની સંકલ્પના મેકઆર્થર નામના પરિસ્થિતિવિદે આપેલી. સ્ત્રોત વિભાજન શું છે? તો કે ખોરાક કે રહેઠાણ માટેના સ્ત્રોતો બંને જાતિઓ વહેંચી લે તો પછી બંને વચ્ચે સ્પર્ધા રહેશે નહીં. જો મેકઆર્થરે ફુદકી નામના પક્ષીઓના ઉદાહરણથી સમજાવ્યું કે ફુદકી કે ગાનાર પક્ષીઓની 5 જુદી જુદી જાતિઓ એક જ વૃક્ષ ઉપર રહે છે. કારણ તો કે દરેકનો ખોરાક જુદો જુદો છે. કોઈ બીજ ખાય છે, કોઈ પાંદડા ખાય છે, કોઈ કીટકો ખાય છે. તો પછી આ જાતિઓ એક જ વૃક્ષ ઉપર કે એક જ વિસ્તારમાં સાથે રહી શકશે, કારણ કે અહીંયા બંને પોતાની ખોરાકની પદ્ધતિઓ ખોરાકના સ્ત્રોતો છે એનું વિભાજન કરી લીધું. એક કીટકો ખાય છે તો બીજી જાતિ બીજ ખાય છે, તો પછી બંને જાતિઓ નજીકની હોવા છતાંય એક જ વિસ્તારમાં સાથે રહી શકશે. તો એને કહેશું સ્ત્રોત વિભાજન. આમ સ્પર્ધા વિશે આપણે જે મહત્વની બાબતો જોઈ એને બરાબર નોંધી લેજો. એમાં પણ ખાસ કરીને ગોસનો નિયમ, સ્પર્ધા મોચન અને સ્ત્રોત વિભાજન, એ ત્રણેય શબ્દોને ઉદાહરણો સાથે સમજી અને બરાબર યાદ રાખજો દોસ્તો. નેક્સ્ટ લેક્ચરમાં વસ્તીની આંતરક્રિયા વિશે વધારે ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.